ભુજ ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ સિટી દ્વારા અંકિત અનિલભાઈ શાહના સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ભુજની વિવિધ સંસ્થાઓનો સહયોગ મળેલ હતો। રોટરી ક્લબ ઓફ ભુજ સિટીના સેક્રેટરી દર્શનભાઈ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહભાઈ ભાનુશાલી, ધવલભાઈ શાહનું મોટું યોગદાન રહેલ હતું। BAPS સ્વામિનારાયણ સંસ્થા અને વર્તમાન ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી આજે અહીંયા આગળ ભુજ રોટરી ક્લબ ઓફ વર્લ્ડ સિટી આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં BAPS સ્વામિનારાયણ ભુજથી અમે સંતો સાધુ વિવેક મંગલદાસ અને પૂજ્ય સાધુ અખંડ સેવાદાસ સ્વામીજી અત્યારે આજે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર મુલાકાતે પધાર્યા અને અહીંયા આગળ જે કોઈ આ સેવા કાર્યમાં જોડાયા છે, આયોજકો, સ્વયંસેવકો અને દાતાશ્રીઓ તમામની સેવા જોઈને ખૂબ આનંદ થયો અને સાથે આ બધા માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતે ઉત્તરોત્તર વિશેષ સેવા કાર્ય થતા રહે। રક્તદાન દ્વારા એક બહુ મોટું સેવાનું કાર્ય છે, એના દ્વારા અનેક લોકોના જીવનનું બચાવ થાય છે, તો એક મોટી સેવા થાય છે। તો જે કોઈ આની અંદર જોડાયા છે એ બધાને ભગવાન ખૂબ સુખી કરે, સર્વ પ્રકારે સર્વેના શુભ સંકલ્પ પૂર્ણ કરે અને આવી જ રીતે સેવા કાર્ય હંમેશા આપણે આપણા જીવનમાં કરતા રહીએ અને ભગવાનને સંત એઓના આશીર્વાદ પ્રાપ્ત કરતા રહીએ। આપણા દેશની સેવા, સમાજની સેવા પણ આની સાથે આ કાર્ય દ્વારા આપણે કરીએ છીએ તો વિશેષ કરતા રહીએ એવી પ્રાર્થના કરીએ છીએ। હર્ષદ કે ભિંડે, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી। આજ રોજ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભુજની તમામ સંસ્થાઓનો અમને અહીંથી ખૂબ જ મોટા પ્રમાણમાં સહયોગ મળ્યો છે। ખાસ કરીને BAPS સ્વામિનારાયણ મંદિર, શ્રી ભુજ લવાણા મહાજન, શ્રી વિસાવસવાડ જૈન ગુજર જ્ઞાતિ અને એવી અન્ય બધી જ્ઞાતિઓનો પણ અમને બહુ સહકાર મળ્યો છે। આ કેમ્પ અમે અમારા મેમ્બર અંકિત અનિલભાઈ શાહની યાદમાં આજે કર્યો છે, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રક્તદાતાઓ અહીં સવારથી આજે રક્ત દેવા માટે હાજર છે। સાથે સાથે આ કેમ્પમાં અમારા ખાસ કરીને સેક્રેટરી દર્શનભાઈ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન લખમસિંહભાઈ ભાનુશાલી અને ધવલભાઈ રાવલ એમનું ખૂબ જ યોગદાન રહેલું છે અને તેમની એક અભૂતપૂર્વ મહેનત જેને કહી શકાય તેનું આજે ફળ સ્વરૂપે અત્યારે રક્તદાતાઓની સવારથી આજે લાઈન લાગી ગઈ છે, તો એ અમારા સોસાયટી માટે પણ એક સારી બાબત છે। અને આ પરિવાર માટે અને આ કેમ્પમાં એક તમને ખાસ કહું તો આ પરિવારનો અમને ખૂબ મોટો સહયોગ મળ્યો છે। મધુબેન અનિલભાઈ શાહ પરિવાર તરફથી આ કેમ્પ માટે અમને બહુ મોટો સહયોગ મળ્યો છે। સાથે સાથે દરેક જ્ઞાતિના અને દરેક મંડળો તરફથી પણ બહુ મોટો સહયોગ મળ્યો છે। આજે અમારું લક્ષ્ય તો 500+ બોટલનો એવી ધારણા છે અમારી, અને સવારથી જે જોતામાં એમ લાગે છે કે લગભગ સુધી અમે લક્ષ્યાંકને પહોંચી વળશું। તાજેતરમાં ઓપરેશન સિંદૂરમાં અને ઘણી બધી જગ્યાએ રક્તદાનના ઘણા બધા મોટા કેમ્પો થયા છે, છતાં પણ આજે રક્તદાતાઓની સંખ્યા જોતાં એમ લાગે છે કે આપણે સારામાં સારું રક્ત આપણે એકઠું કરી શકશું એવી અમને ઈચ્છા છે ને એવું લાગે છે કે થઈ પણ જશે। હું GKGH જનરલ હોસ્પિટલ તરફથી આવું છું। મારું નામ ડૉક્ટર નિષ્ઠા શાહ છે। ફર્સ્ટ યર રેસિડન્ટ છું પેથોલોજી ડિપાર્ટમેન્ટમાંથી। હું આજે બ્લડ બેંક તરફથી આવી છું। અહીંયા મેગા ડોનેશન કેમ્પ યોજાયેલો છે એના માટે। તો અમારી હોસ્પિટલમાં વિવિધ પ્રકારના પેશન્ટો આવતા હોય છે, જેમ કે ઇમરજન્સીમાં ઘાયલ થયેલા હોય છે, રોડ ટ્રાફિક એક્સિડન્ટ કે કંઈ બી થયેલું હોય છે, ડિલિવરી વિભાગમાં આવતા હોય છે જેનું બહુ લોહી વહી જતું હોય છે, થેલેસેમિયાના બાળકો હોય છે અને ઓર્થોપેડિકના બી હોય છે કે જેના ઘણા ફ્રેક્ચર થયેલા હોય છે। તો આ જે અમે અત્યારે લોહી ભેગું કરી રહ્યા છે, જે બધા તમે ડોનેટ કરી રહ્યા છો એ બહુ સારું હિતમાં કરી રહ્યા છો કે અમે પછી આ પેશન્ટોને, જે બી અમારે ત્યાં પેશન્ટો આવે છે તો એમને આ લોહી ચડાવી શકીએ। તો મારી બધી જનતાને અપીલ છે કે તમે વધુમાં વધુ ડોનેટ કરો તો તમે લોકો એમને ઇનડાયરેક્ટલી હેલ્પ કરી શકો।